જ્યાં એચએનજીયુમાં LLB સેમેસ્ટર 4 ની ફરી લેવાશે પરીક્ષા। ન્યાયશાસ્ત્રનું એક પેપર ફરી લેવા તપાસ કમિટીનો આ નિર્ણય 23 મેના રોજ 5 કોલેજોમાં LLB સેમેસ્ટર 4 ની પરીક્ષાનું પેપર લેવાશે। પાટણ, મહેસાણા, ઊંઝા, હિંમતનગર, કડી આ તમામ કોલેજોમાં પેપર લેવાશે। આ તમામ જગ્યાએ કોલેજોમાં પેપર લેવાશે। LLB સેમેસ્ટર 4 ની પરીક્ષામાં પેપરમાં રહી ગઈ હતી ચૂક, જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। LLB સેમેસ્ટર 4 ની પરીક્ષા ફરી લેવાશે। આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ફરી એકવાર જણાવી દઉં કે ક્યાં ક્યાં પરીક્ષા લેવામાં આવશે તો પાટણ, મહેસાણા, ઊંઝા, હિંમતનગર, કડી આ તમામ જિલ્લાઓમાં ફરી આ તમામ જિલ્લાઓના કોલેજમાં પેપર લેવાશે, પરીક્ષા લેવાશે સાની LLB સેમેસ્ટર 4 ની। કારણ કે પેપરમાં કોઈ ચૂક રહી ગઈ હતી, તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને પરીક્ષા ફરીથી લેવામાં આવશે। 23 મેના રોજ 5 કોલેજોમાં LLB સેમેસ્ટર 4 ની પરીક્ષાનું પેપર લેવાશે। ન્યાયશાસ્ત્રનું એક પેપર ફરી લેવા તપાસ કમિટીનો નિર્ણય છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભારત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભારત, પરીક્ષા ફરીથી લેવામાં આવશે, તેને લઈને અપડેટ શું મળી રહી છે? ચોક્કસથી વિનય, પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર 2025 ની અંદર LLB 4 ની જે એક્ઝામ લેવામાં આવી હતી, તેની અંદર એક્ઝામની અંદર ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીનો એક તબક્કો સામે આવ્યો હતો કે અડધા વિદ્યાર્થીઓને વર્ષ 2024 નું LLB નું પેપર આપવામાં આવ્યું હતું, તેમજ અડધા જે વિદ્યાર્થીઓ છે તેઓને વર્ષ 2025 નું પેપર આપવામાં આવ્યું હતું। સમગ્ર પરીક્ષા પૂર્ણ થઈ ગઈ ત્યારબાદ યુનિવર્સિટીને ધ્યાને આવ્યું કે જે રીતે પેપર આપવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને, તેની અંદર ક્યાંક ને ક્યાંક ચૂક થઈ છે અને તેને લઈને ફરી એક વખત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે જે LLB સેમ 4 ની જે પરીક્ષા છે તેની અંદર જે 5 જેટલા જિલ્લાઓ છે फाइनेंस की सही प्लानिंग અને જે વર્ષ 2024 નું પત્ર આપવામાં આવ્યું હતું તેઓની પરીક્ષા ફરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેની અંદર પાટણ, મહેસાણા, ઊંઝા, હિંમતનગર અને કડી આ જે 5 જેટલા કોલેજો છે, 5 જેટલા કોલેજોના 300 થી વધારે વિદ્યાર્થીઓ છે તેઓએ 2024 નું પત્ર આપવામાં આવ્યું છે, તેઓની પરીક્ષા ફરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આગામી 23/5/2025 ના દિવસે આ પરીક્ષા લેવાશે। કહી શકાય કે વારંવાર યુનિવર્સિટીના આવા તબક્કા સામે આવે છે અને અત્યારે વિદ્યાર્થીઓનું જે ભાવિ છે તે જોખમમાં મુકાઈ રહ્યું છે, કારણ કે એક વખત પરીક્ષા આપી દીધી ને ફરી એક વખત આ 300 જેટલા વિદ્યાર્થીઓને પેપર આપવાની નોબત આવી છે। જી બિલકુલ ભરત, અહીંયા કહી શકાય છે કે આ એક મોટી ચૂક થઈ જાય, આ કહી શકાય છે। સમગ્ર માહિતી બદલ ખૂબ ખૂબ આભાર। તો LLB સેમેસ્ટર 4 ની પરીક્ષા ફરી લેવામાં આવશે, કારણ કે વિદ્યાર્થીઓને 2024 નું પેપર આપવામાં આવ્યું હતું, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે।